જય માતાજી મિત્રો, લાઈવમાં થોડાક મિત્રો જોડાજો. આપણે દેવી પૂજક સમાજના અમુક મુદ્દે થોડીક ચર્ચા કરવાની છે. મિત્રો ભલે ઓછા જોડાઓ પણ થોડાક જોડાજો લાઈવમાં. આપણે દેવી પૂજક સમાજના અમુક મુદ્દે થોડીક ચર્ચા કરીશું. હવે આજે દેવી પૂજક સમાજના અમુક મુદ્દે ચર્ચા કરું છું, એટલે થોડાક સમય પછી મારી સાથે આપણે મનસુખભાઈ મીઠાપરા પણ જોડાશે. હવે થોડીક ચર્ચા કરું તો આપણે દેવી પૂજક સમાજ અત્યારે હાલના મુદ્દેથી ભટકી ગયો એવું લાગે છે. દેવી પૂજક સમાજના જે મુદ્દા ઉઠવા જોઈએ સોશિયલ મીડિયામાં, એ મુદ્દા ઉપર કોઈ ધ્યાન નથી આપતું અત્યારે. એમાં દેવી પૂજક સમાજના આગેવાનો હોય તોય શું, કે સોશિયલ મીડિયા ચલાવતા આગેવાનો હોય તોય પણ શું, દેવી પૂજક સમાજના ખાસ મુદ્દાઓ એ છે કે દેવી પૂજક સમાજને હક અધિકારો કેવી રીતના મળે. આપણે સરકારને કઈ રીતના દલીલ કરીએ કે અપીલ કરીએ કે રજૂઆત કરીએ કે આપણા દેવી પૂજક સમાજના હક અધિકારોને સરકાર સમજે. અને બીજી વાત કરું તો આપણા સામાજિક મુદ્દે ચર્ચા કરું તો બીજો મુદ્દો એવો છે કે સમાજમાં શિક્ષણનો સ્તર કઈ રીતના વધે. દેવી પૂજક સમાજનો બીજો મુદ્દો કહું છું. દેવી પૂજક સમાજમાં આપણા સમાજનું શિક્ષણ સ્તર વધારવું હોય તો આપણે શું કરવું જોઈએ, એના માટે આપણી ચર્ચા થવી જોઈએ, સોશિયલ મીડિયામાં થવી પડે. અત્યારે આપણી પાસે મોટામાં મોટું રજૂઆત કરવાનું માધ્યમ હોય ને તો એ છે સોશિયલ મીડિયા. અને ત્રીજો મુદ્દો વાત કરું તો દેવી પૂજક સમાજમાં એકતા કઈ રીતે બને, આપણા સમાજની એકતા કઈ રીતે બને. તો દેવી પૂજક સમાજના ઘણા બધા મુદ્દા એવા છે કે જેના ઉપર ચર્ચા આપણી ચાલુ રહેવી જોઈએ. આજ હું કરું તો કાલ બીજાને કરવી જોઈએ. એ રીતના આપણા સમાજનું સારું થાય એ માટે આપણે ચર્ચા કરવી જોઈએ. ચોથો મુદ્દો છે દેવી પૂજક સમાજનો પાયાનો વિકાસ. દેવી પૂજક સમાજના પાયાના વિકાસ માટે થઈને આપણે જે સરકાર તરફથી લાભો મળતા હોય એ કઈ રીતના સમાજ સુધી પહોંચે, અને સમાજના જાગૃત વ્યક્તિઓ એ આપણા ગરીબ સમાજને લાભો મળે એ માટે કેવી મહેનત કરે છે, એ માટે આપણી ચર્ચા થવી જોઈએ. આ ચોથો મુદ્દો છે. તો આપણે અંદરો અંદરના આંતરિક વિખવાદો એ બધા છોડીને સોશિયલ મીડિયાનું માધ્યમ આપણને સારામાં સારું મળ્યું છે. એટલે મેન આપણા મુદ્દા એ જોવા જોઈએ, અને સમાજલક્ષી મુદ્દા છે. આ સમાજની કોઈ રાહ ભટકાવવાના મુદ્દા નથી. આ મેન વિષયે ચર્ચા થવી જોઈએ કોઈ પણ કરે. તો આ થોડાક મુદ્દાઓ વિશે હું ચર્ચા કરવા આવ્યો લાઈવ, અને મારી સાથે થોડાક સમયમાં ચેતનભાઈ સાથલિયા અને મનસુખભાઈ મીઠાપરા પણ જોડાય છે. અને બીજી વાત કરું કે હમણાં થોડાક સમયથી સોશિયલ મીડિયામાં માતાજીના માંડવા અને કોઈ લાઈવ કરવું કે ના કરવું
એ બધો કોઈ એક વ્યક્તિ નિર્ણય નથી લઈ શકતો. એ માટે માતાજીના માંડવા બંધ કરવા છે કે ચાલુ રાખવા છે, કોઈને લાઈવ કરવું છે કે નથી કરવું, એ કોઈ એક વ્યક્તિ લાઈવ થઈને કોઈને એ રીતે સમાજ કોઈ ન કરી શકે. સમાજને એકઠા થવું પડે, સમાજની એકતાથી ભેગા થવું પડે. એ વિશે માતાજીના માંડવા હોય તો શું કે સોશિયલ મીડિયામાં જાહેર કરવું કે ન કરવું, એ સમસ્ત સમાજે એક જગ્યાએ ભેગા થવું જોઈએ અને ભેગા થઈને ચર્ચા કરવી જોઈએ આ બાબત. આ કોઈ સોશિયલ મીડિયામાં ઉછાળવાનો મુદ્દો નથી. માતાજીના માંડવા, આપણા ધર્મ પ્રથાનો એ મુદ્દો આપણો આસ્થા અને શ્રદ્ધાનો છે અને એ આપણા સમાજની અંદરનો મુદ્દો છે. એટલે સમાજે ભેગા થઈને એનો નિર્ણય લેવો પડે. કોઈ એક વ્યક્તિ કે હું કહું એમ કરવા માંડો તો એવી રીતના સમાજ ન કરી શકે. સમાજ હજી પૂર્ણ રીતે આપણો સમાજ જાગૃત નથી. સમાજની કેટલી બેઠકો કરવી પડે, સમાજને ભેગા થઈને ચર્ચા કરવી પડે આ બાબતે કે આપણે શું નિર્ણય લેવો, કે આ બાબતે આપણે સમાજ માટે સારું કરીએ કે એવા બધા પ્લાનો બનાવવા પડે. એટલે કોઈ ભાઈઓએ ખોટું લગાડવાની કોઈ જરૂર નથી કે અમારો વિરોધ કરે છે કે વિરોધ કરવા જેવી બાબત નથી. સમાજના મેઇન લક્ષ્યના મુદ્દાની હું વાત કરું છું કે સમાજને પાયાના વિકાસની જરૂર છે. એ માટે થઈને આપણે સરકારમાંથી કઈ રીતના લાભો અપાવવી, અને બીજો મુદ્દો છે કે સમાજને હક અધિકારો કેવી રીતના મળે. જે આજે આપણે ઘણા બધા મુદ્દાઓ હક અધિકારોની રજૂઆતો કરેલા મુદ્દાઓ ઘણા બધા એમના પેન્ડિંગ પડ્યા છે, સરકાર પાસે પડ્યા છે. તો આ બાબતે આપણે એ માટે તૈયારી કરવી પડે. સમાજને આંતરિક વિખવાદ કઈ રીતે ઊભા કરવા, એ રીતનો કોઈ મુદ્દા નથી આપણા સમાજના. તો મારી દેવીપૂજક સમાજને અને દરેક ભાઈઓને અપીલ છે કે મેન લક્ષ્યના મુદ્દોથી આપણે ભટકવું ના જોઈ. હમણાં ઘણા સમયથી 4-5 વર્ષથી આપણા મુદ્દા બીજા વાયરલ થઈ રહ્યા છે એટલે સોશિયલ મીડિયામાં. કોઈ માતાજીના માંડવાને પકડે છે, કોઈ ધર્મના મુદ્દાને ચગાવે છે, કોઈ કે આમ નહીં કરવાનું, કોઈ કે આમ નહીં. પણ મેન લક્ષ્ય છે આપણો દેવીપૂજક સમાજનો કે આપણા સમાજના હક અધિકારો ક્યાં અટવાઈ રહ્યા છે, આપણને શા માટે આ બધું નથી મળતું, અને બીજું કે સમાજને જે સરકારથી લાભો મળતા હોય એ લાભો કઈ રીતે સમાજને અપાવવા. અને ત્રીજો મુદ્દો છે કે આપણા સમાજની એકતા કઈ રીતના બને જેથી કરી સરકાર આપણી નોંધ લે. આમાં કોઈ મિત્રોએ ખોટું ન લગાડતા. અને હવે આપણે મનસુખભાઈ મીઠાપરા અને ચેતનભાઈ સાથળિયાને લાઈવમાં હું જોડું છું. જય માતાજી ભાઈઓ. હવે લાઈવ નું ઓપ્શન ચેતનભાઈ અને મનસુખભાઈ. આપણો સમાજ મુખ્ય મુદ્દાઓથી ભટકીને બીજા મુદ્દાઓ પકડીને સોશિયલ મીડિયામાં થમ પસાડા કરે છે.
ઘણા બધા ન કરવાના મુદ્દાઓ ઉછાળ્યા કરે, એ બધું ખોટું થાય છે મિત્રો. સમાજને જરૂર છે મેન, સમાજને હું જરૂર છે મેન. અને જય માતાજી મિત્રો. મારા લાઈવમાં જોડાતા તમામ મિત્રોને દિલથી શુભકામનાઓ પાઠવું છું અને તમામ મિત્રોનું સ્વાગત કરું છું. તો લાઈવ નું સમજાતું નથી આમાં, કે લાઈવમાં બીજા મિત્રોને કઈ રીતે જોડી શકાય. આમાં એક ઓપ્શન નથી સમજાતું નથી કે મનસુખભાઈ, આમાં મિત્રો કોઈનો કોઈ વ્યક્તિગત વિરોધ કે વાંધો નથી. આપણા દેવપૂજક સમાજના મુખ્ય મુદ્દાઓ વિશે આપણે વાત કરીએ છીએ. આપણા દેવપૂજક સમાજને હક અધિકારો કેમ મળે એ બાબત ચર્ચા ચાલુ રહેવી જોઈએ. આપણા દેવપૂજક સમાજનો પાયાનો વિકાસ કેવી રીતે થાય એ બાબત ચર્ચા કરવી જોઈએ આપણે. આમાં મિત્રોના અમુક નામ આવે છે, એમનું લાઈવ નું બતાવે છે, પણ આ કોમેન્ટ કરીને જય માતાજી લખીને મનસુખભાઈ વ્યા ગયા છે, કઈ ખબર નથી પડતી કઈ રીતે નહીં હોય. રાજનભાઈ શેખલિયા જય માતાજી ભાઈ. મનસુખભાઈ જય માતાજી. રાજનભાઈ જોઈ રહ્યા છે. આપણા મુખ્ય મુદ્દાઓ વિશે ચર્ચા કરવી જોઈએ. સમાજની નાની નાની ચર્ચાઓ કરીને આંતરિક વિખવાદ ઉભો કરવો એ કોઈ આપણા સમાજનો મુદ્દો નથી. આ જોતા નથી લાગતા. હવે આમનું મનસુખભાઈ મીઠાપરા અને ચેતનભાઈ તો નથી અત્યારે જોતા હોય એવું લાગતું, જોઈ રહ્યા છે. હા બરાબર છે. હવે જોતા હોય તો કદાચ લાઈવ નું ઓપ્શન આવે એમનું, ચેતનભાઈ નું ઓપ્શન એમ થાય છે. ચેતનભાઈ ને કહે એમાં તમારે કઈક ઓપ્શન આવતું હોય લાઈવમાં તો મને થોડુંક મોકલો તો ખબર પડે. અને હું આમંત્રિત કરું છું, પણ જય માતાજી. પણ ચેતનભાઈ કે લાઈવ જોવો તો શું, પણ હવે હું તમને કેમેરામાં કઈ રીતે લાવી શકું? એ અનિલભાઈ જય માતાજી. નવીનતા તો કઈ નથી, પણ હવે આપણો સમાજ ઘણા સમયથી મેન મુદ્દાઓને ક્યાંય સોશિયલ મીડિયામાં લખતો નથી કે ક્યાંય વાયરલ નથી કરતો. આપણો સમાજ મેન હાલો
મનસુખભાઈ હલો. લાઈવ માં દેખાતું નથી. અરે દેખાય જ છે ને, કેમ નો દેખાય? તમે દેખાતા નથી લાઈવ માં. આ બતાય તો છે મને. તમને નથી કઈક અમે આ ઉભા રહીજો. ત્યાંથી તમારું નથી બતાવતું, મારું તો બતાય મને છે. નથી બતાતું. તો મને તમારું નથી બતાવતું. આનું શું કરવું હવે? નામ ઉપર ક્લિક કર્યું એટલે આવ્યું, બરોબર. હા, હવે તમે ત્યાંથી ઓલું કરો. તમે એમને ચાલુ રાખજો. હા 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 હા. નથી આવતું. આવ્યું. હા, દેખાતું નથી. તમારું મને નથી હવે બતાતું. મને તો આમાં બહુ ના એમ તો મનસુખભાઈ નો ઉભા રહ્યો. લાઈટ હશે થોડી. અરે લાઈટ મારે ભાઈ, હવે હું લેપ ની સામે બેઠો હું, તો પણ ત્યાંથી તમારા ઓલો કેમેરો ઓન કરો. હાલો. કઈ રીતે કરવું? એમાં જો આમાં દેખાય છે. અનિલભાઈ લખે છે વિડીયો હા એટલે ઓછું દેખાય. હા બતાય રેડી. એમ. એ મનસુખભાઈ મને નથી દેખાતું, પણ બીજાને બતાય છે, બરાબર? મને મનસુખભાઈ જય માતાજી. તમારું મને ના બતાતું. કયો કેમેરો ઓન કરું? મારે તો ચાલુ જ છે. કઈ રીતે કરું? એ ચાલુ. હાલો, તમે દેખાવશો મનસુખભાઈ મને. હાલો. તો તમે કેમ નથી બતાતા? ચેતનભાઈ, બંને ભાઈઓ તમને દેખાય છે? તમે અંદર લાઈવ માં આવો એમ. અંધારું. હવે કેમ ખબર પડે મને? આમાં આ કઈ ખબર નથી પડતી કે આમાં શું કરી તો થાય એમ. હા, આપણે મનસુખભાઈ, આપણે તમે દેવી પૂજક એક મિનિટ સમાજના ઉભા રહ્યો. અમુક મુદ્દે આપણે ચર્ચા કરીએ છીએ, એ બાબત થોડીક ચર્ચા કરો એમ. બસ એમ મને દેખાય તો. હા. હવે અનિલભાઈ કહેવાનું દેખાય છે, બંને ચાલુ કરો. હાલો. હાલો. સારું, આજે અમને બે ભાઈને લાઈવ રાખો, બીજું શું. ચેતનભાઈ નહીં આવે કદાચ. આમાં બતાવે છે, એમાં અનિલભાઈ એવું લખે છે, બતાવે તમે બે ચાલુ કરો. મનસુખભાઈ, હા. મનસુખભાઈ, આપણે મેન મારી દેવી પૂજક સમાજના મુદ્દે થોડીક ચર્ચા કરો. હું તમને એમ કહું છું, અવાજ સામો આવે. હા, સામેનો કેમેરો કરો ને.
મનસુખભાઈ તમે વાત ચાલુ કરો. વાત ચાલુ કરવામાં તમે બધી વાત કરી, આપણે પાયાના કામની હું જરૂર તમારે આવું કરું તો મારે બીજું બરાબર આવવા મને મારું ઘર દેખાય. હે એવું છે? અજીતભાઈ, હાલો. હા હા બોલો. આમાં છે ને પણ આપણો અવાજ આપણને આવે છે. હા આપણો અવાજ આપણને આવે, ઈ બંધ કરવું હોય તો હાલો શું હાલો કરવું? ઈ હવે તમે વાત ચાલુ કરો ને. સમાજને હું કહેવા માંગો છો? સમાજને આપણે કહેવાની વાત એક જ છે કે આપણે જે પાયાની જરૂર છે ઈ કામની જરૂર છે. પાયામાં છોકરાને, આપણા સમાજના છોકરાઓને ભણતરમાં ઘણી બધી તકલીફ પડે હા છે. બીજા નંબરની અંદર આપણા સમાજની અંદર ઘણી વિધવાઓ બહેનું છે. હા ત્રીજા નંબરની અંદર આપણા સમાજની અંદર અમે આ પ્લોટના ફોર્મ ભરીએ છીએ. વિચરતી મુક્તિ જાતિમાં 100 ચોરસવારના પ્લોટ આપે છે. હા હા ફોર્મ ભરવા જોઈએ. પછી સમાજની અંદર એકતા કઈ રીતે હમ જળવાઈ હમ રહે, આ બધા મુદ્દા છે. ભણતરમાં કોઈ પણને જરૂર હોય તો ગમે એ રીતે આપણે એને ગમે એમ કરીને એને આગળ વધારો. હા કોઈને દવાખાનામાં બ્લડ ની જરૂર છે તો ઈ બધા કામ સમાજના છે જ તે. અને બીજું કહેવાનું ઈ છે કે ભાઈ આપણે ધર્મના તો માંડવા તો આપણે પેદા નતા થયા ને તેદુના આપણા ગઢા કરતા આવે. હા હા આખા સમાજનો મુદ્દો છે. સાચી વાત. એટલે પાયાના કામનું આપણે 2016-17 માં જે અત્યારે બધી ભૂલાઈ ગઈ છે. હા હા બધી એટલે બધી ચર્ચા ભૂલાઈ ગઈ ને હવે અત્યારે બીજે બધા જે હમ શેખલિયા, પછી આપણે હા ઓલા ભાઈ હાથળિયા, હમ, મહેશભાઈ હા હાથળિયા, હા જે આપણે 2016-17 માં ગાંધીનગર ને આયા ને ત્યાં બધે સમાજ હાટું દોડતા હતા, એ બધા મુદ્દા ભૂલાઈ હા ગયા. તો હવે સમાજની અંદર એક ઈ જ જરૂર છે પાછી એવી, અને સોશિયલ હમ મીડિયાનો તમે ઉપયોગ કરો તો સત્ય ઉપયોગ કરો. આપડી જે પ્રાઇવેટ હા વાતો હા છે કે ભાઈ આ કરવાનું, ના નહીં કરવાનું, નહીં હમ કરવાનું, ઈ કોઈ એક વ્યક્તિ બંધ નથી થવાનું. સાચી વાત છે. ઈ તો આખો સમાજ છે અને આખા સમાજને કરવાનું છે. હા સાચી વાત છે. હવે આપણે 2016 માં મળ્યા હતા કે 21 માં મળ્યા, 17 માં મળ્યા હતા હા ગાંધીનગર? હોળમાં હોળમાં. 16 માં કે 15 માં? હોળમાં. અનિલભાઈ, તમે, હું હા અને એક હા તમારા ભાઈ ઓલા બેનજો મત. હવે ઈ એમ તો બધી રજૂઆત આપણે હતી કે ભાઈ એમ તો તમે મનસુખભાઈ તાત્કાલિક જે તમારી લોકો આરોવારના આપણે બધા મનસુખભાઈ આપણે બધા એની આરોવારના હમ ચેતનભાઈ છે, વિપુલભાઈ છે, એ બધા પાયાના કામો માટે થઈને ઘણી બધી મહેનતો કરતા અને હમ સમાજના લગભગ આગેવાનો, અમુક આગેવાનો આવા કામો કરતા. પણ હમ થયું એવું છે કે અમે બધાને છે ને ડાયરેક્ટલી સરકારમાં કોકને ડાયરેક્ટ મોટા હોદ્દા જ જોઈએ એમ. એ માટે થઈને સમાજના કામો બંધ કર્યા બધાએ લગભગ. અને હા ચેતનભાઈ નું કામ રેડી છે. ચેતન જરૂર હોય કોઈ બી સમાજ કોઈ બી સમાજ નો હોય તો એનું મને બ્લડ એની પાસેથી મેં એક પ્રેરણા લીધી છે. ચાલુ કર્યું, તમારું આખું ગ્રુપ છે એક એવું મોટું. એમાં ઘણી મને ત્યાં એક વણઝારા માટે ચેતનભાઈએ ફોન કર્યો હતો ને આપણે એને બ્લડ ની ને એવી બધી સુવિધા કરાવી દીધી હતી. એટલે એ બ્લડ નું કામ એનું બહુ સારું છે. પછી ભાઈ એને બીજો ધંધો છે ઘરનો તે, પણ ઈ સમાજ માટે ઘણું કરે છે.
મને ઘણા કાગળિયા આપ્યા છે, આ કરો મનસુખભાઈ, આની જરૂર છે, પણ મેં પ્રેરણા લીધી હોય ને તો આ જે પ્લોટના અને આધાર કાર્ડના જે મેન મુદ્દાનું, ઈ અમે ઘણા સમય પહેલા એકવાર મળ્યા હતા ત્યારે મને એને ખાલી વાત કરી હતી કે મારા ફેસબુકમાં એને કોમેન્ટ કરી હતી ચેતનભાઈએ હા કે ભાઈ આપણે આ વસ્તુની જરૂર છે એમ. એટલે ત્યારથી આપણે ઉપાડ્યું છે હજી. અને હું પાછું બોલું એટલું નહીં, મારી પાસે પ્રૂફ સાથે છે બધાયના. અનિલભાઈ એમ કે છે નેટવર્ક પ્રોબ્લેમ છે, એટલે ભાઈ હવે આમાં તો નેટવર્ક તો આવે છે પણ તમારે, એટલે મારી પાસે પાછું બધું પ્રૂફ છે અને બધાયના નંબર સહિત છે કે ભાઈ અહીંયા આ તાલુકામાં આટલું કર્યું, આ જિલ્લામાં આટલું કર્યું, અહીંયા આનું આ કર્યું, અહીંયા આનું આ કર્યું. ઈ જેથી આપણે સમય રહેશે ત્યારે આપણે ઈ ફાઇલો બધી બતાવશું અને બધાયના નંબર સહિત આપણે મૂકશું. અને તમે મને ઘણી વાર કહેતા હોય કે ભાઈ આ તમારે બધું, આપણે માને કોઈ એવું મોટું થઈ જવું કે આ થઈ જવું કે એવું મારે કોઈ આપણો ઈરાદો નથી, પણ કોઈ પણ સમાજ નો હોય, પછી આપણી સમાજ નો હોય કે પછી બીજા કોઈ સમાજ નો હોય, તો એનું આપણે કામ કઈ રીતે થાય ઈ જોવાનું રે. એટલે મેન માં આપણામાં અત્યારે ખાસ ભણતર, કોઈ વિધવા બેન હોય તો એને વિધવાનું ફોર્મ ભરી દો, પ્લોટના ફોર્મ ભરો, કોઈના આધાર કાર્ડ નથી, કોઈના જાતિના દાખલા, કોઈના આવકના દાખલા, કેટલા કામ છે. હા બરાબર. અનિલભાઈ એવું કે છે સોશિયલ મીડિયા. હવે મનસુખભાઈ, હા ઈ વાત અનિલભાઈ ની સાચી છે. અનિલભાઈ, મનસુખભાઈ, જે મારા મિત્રો બધા લાઈવ જોઈ રહ્યા છો એ બધાને અત્યારથી આજ પહેલી વાર લાઈવ કર્યું છે મેં, નકર હું ક્યારેય લાઈવ નથી કરતો. પણ હવે તમે તો પહેલી વાર તો જિંદગીમાં પહેલી વાર અત્યારે હું અને તમે ખાસ આગેવાનો છો, મારા માટે તો આગેવાનો છો બધા. હવે તો એક નાનો માણસ છું ભાઈ મનસુખભાઈ, અને તો નાનું કામ મોટું કામ નથી. મનસુખભાઈ થોડીક વાત કરું કે હવે છે ને ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કે ઇન્સ્ટાગ્રામમાં અમુક ખાલી ખોટા વિષયો ઉપર જ તે બહુ ઉપડી જાય છે ને ફેમસ થઈ જાય છે. એ આપણા સમાજના જ હોય છે, પણ હવે એમનો વિરોધ ક્યાં કરવા જવું અમે? એમને મૂળ જલ્દી ફેમસ થઈ જવું છે ઘણા બધાને. એટલે હું અત્યારે આ તમે બધા સાંભળો છો, સુરેશભાઈ દૂધમાલિયા હોય, મનસુખભાઈ મીઠાપરા હોય, અજીતભાઈ શેખલિયા હોય, તો હું અત્યારે માંગુ છું મનસુખભાઈ સાંભળજો એક મિનિટ, કે સમાજ ખોટા મુદ્દાઓથી ભટકી ન જાય. અને જે આપણે 16-17 હોય કે, અને અમુક મિત્રો ભલે તમે બધા પક્ષ સાથે જોડાયેલા હો કે, પણ એક સમાજના હક અધિકારોમાં સાથ આપો, સમાજના હક અધિકારોમાં સાથ આપો, જેથી કરી આપણા સમાજનું કાંક કલ્યાણ થાય, કાંઈક આપણા સમાજનો કંઈક હક અધિકારો મળવા પાત્ર બને. એટલે જે સમાજના મુદ્દાને કોઈ ઉછાળવાના જરૂર નથી એવા મુદ્દાઓ અત્યારે ફેસબુકની અંદર ઘણા બધા જોવા મળે છે. માતાજીનો માંડવો હોય કે એ બધો કોઈ ચર્ચાનો વિષય નથી. ઈ ચર્ચાથી કોઈને કઈ રોજે રોજ મૂકવા પડે, રોજે રોજ બધું કરવું પડે, એ કોઈ મુદ્દો ચર્ચાનો નથી. આપણી આસ્થા અને શ્રદ્ધાનો મુદ્દો છે, એ આપણા સમાજની અંદરનો મુદ્દો છે. ઈ જેટલા માતાજીને માનવા વાળા રહ્યા ને એ બધા ભેગા મળીને ઈ માતાજીના માંડવા બાબત કે કઈ પણ નિર્ણય લેવો એ બધાને ભેગા થઈ કરવું પડે. કોઈ એક વ્યક્તિ ન કરીએ. હું તમને શું કહું, ચેતનભાઈ લખે છે મને લાઈવ માં લ્યો, એને લાઈવ માં લઈ લ્યો ને મને. હા, હવે ચેતનભાઈ નું નામ એમાં લખ્યું જ છે, એને મને લાઈવ માં લ્યો એમ. હાલો, મેં એમને મોકલું છું. હા, ઈ તમે મોકલો એટલે ત્યાં અડી જાય એટલે આવી જાય. આમાં કોઈનો વ્યક્તિગત વિરોધ નથી,
મારે જે 14, 15 ને 16 માં જે સમાજ જે લક્ષ્યથી આગળ ચાલવા માંગતો હતો અને સમાજ હમણાં 5-7 વર્ષથી સમાજ ઓફ થઈ ગયો છે. હાવ સમાજના આગેવાનોને કોઈ ઇન્ટરેસ્ટ નથી, રસ નથી. એટલે સમાજના મેન લક્ષ્યે આપણે કામ કરવું જોઈએ. માતાજીના માંડવા ધર્મનો મુદ્દો લાવો અને ધર્મના મુદ્દા બધાય સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ કહી દેવા અને પછી એમ કહેવાનું કે આપણે આ વિડીયો નહીં કરવાના, આપણે આ નહીં કરવાનું, એ બધું ખોટું છે. એ સમાજનો કોઈ મુદ્દો ન બનાવાય, એનો કોઈ ઇસ્યુ ન બનાવાય. એ આપણી આસ્થા, શ્રદ્ધા અને આપણા દેવી પૂજક સમાજની અંદરનો મુદ્દો છે. એ માટે સમાજને એક થવું પડે. ચેતનભાઈ ને નો લીધા? મેં એમને મોકલ્યું છે પણ ઈ કઈ રીતે નથી આવી એકતા મને નથી સમજાતું. હું એમને રિક્વેસ્ટ મોકલું છું અહીંથી. હા તો રિક્વેસ્ટ માંથી ઈ અડી જાય એટલે તો આવી જ જાય. હવે હું તો અહીંથી મોકલું છું એમને. ઉભા રહ્યો, હું એને છે ને, તો તમે લાઈ છો ને એટલે તમે લઈ શકો. હા, મેં એમને 2 વાર રિક્વેસ્ટ મોકલી છે પણ હવે હું નામ સર્ચ કરીને મોકલું છું એમનું. હા એમને મોકલો એમને લઈ લ્યો. એટલે મનસુખભાઈ, ભલે તમે કોઈ પણ પક્ષ સાથે રહો, કોઈ પણ પક્ષના અંદર તમને એકને નહીં કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા હોય, પણ સમાજના મુદ્દે, સમાજના હક અધિકારોના મુદ્દે સમાજને સાથ આપો, જેથી કરી સમાજને થોડા ઘણા આપણા પાયાના વિકાસના લાભો મળે અને થોડા ઘણા હક અધિકારો મળવા પાત્ર બને. જો હવે આમાં છે ને, ચેતનભાઈ ને ખબર છે, તમને ખબર છે, 2014-15 માં આપણે જ્યાં સમાજને ઓલું થયું ત્યાં આપણે હારે રહ્યા. હા. અને જ્યાં મીટિંગમાં બોલાવ્યા, જે કરવાનું થયું એ બધું આપણે કર્યું. હું બધે તમારી હારે જ હતો. ચેતનભાઈ હતા, વિપુલભાઈ હતા, અનિલભાઈ શેખલિયા હતા, પછી આપણે હમણાં નામ લીધું હતું ઓલા ભાઈ ઈ હતા, સાથળી, પછી આપણે ઓલા ગોરાસવા અમારા અહીંયા કુંભણ ખાખરિયાના ઈ હતા. અત્યારે ઈ હાલમાં સુરત રહેશે. ઈ દાદા બિસારા મારી હારે 4-5 જણા આવતા હતા. મારું નામે નામ મનસુખભાઈ ને એના ભાઈ, ઈ બધા હારે હતા. 14-15 માં જ્યાં જરૂર પડી આપણે કોઈ દી કોઈ વસ્તુનું સમાજનું કામ પેલા થવું જોઈએ. મારો લક્ષ્ય તો એવો જ છે. ચેતનભાઈ તમે એમાં ચેતનભાઈ રિક્વેસ્ટ એક્સેપ્ટ નથી કરતા. હું અહીંથી એમને મોકલું છું પણ અમે કઈ રીતે મેં રિક્વેસ્ટ કરેલી છે અહીંથી, પણ હવે જો ઘણી વાર મોકલું છું એમને, પણ એને કઈ 1 મિનિટ. ચેતનભાઈ મારી જેમ નવા છે. હા એને હું લખું છું. અમે સોશિયલ મીડિયાને સમજતા થયા, ધીમે ધીમે થોડું લખતા શીખ્યા સોશિયલ મીડિયામાં આવ્યા પછી, અને થોડું ઘણું સમાજ વિશે ડાયરેક અમે સવાલો લખ્યા છે ઘણા બધા. પાયાના વિકાસના કામોની મુદ્દાઓ એ બાબતે અમે દરેક સંગઠનોની અંદર જોડાયેલા હતા. પણ અમે સંગઠનો કઈ રીતના તૂટી અને બધું જુદું પડી જાય છે કઈ ખબર નથી પડતી. પણ હવે આપણે જે જાગૃત વ્યક્તિઓ છે એ આપણી સાથે જોડાય અને સમાજના હક અધિકારો, પાયાના વિકાસ, સમાજની એકતા કઈ રીતે બધું થાય, અને સમાજમાં શિક્ષણનો મુદ્દો છે. સુરેશભાઈ કાવીઠિયા કોરોનામાં મને 2-4 વાર ફોન કર્યા હતા પુનાથી માણસો લાવવા માટે. જય માતાજી. ફોન આપવો પડશે, મને આમાં નથી દેખાતું કઈ. આ રીતનું લાઈવ હોય આ બધું. ચેતનભાઈ ને કરો તો રિક્વેસ્ટ છે. ચેતનભાઈ હું જોવા ઘણી વાર મોકલું છું એમને, પણ ચેતનભાઈ નથી અત્યારે. એને લખ્યું તું મને લાઈવ માં લ્યો, એવું તો ક્યારનું એમને લખ્યું હતું, નથી અત્યારે, નકર આવી ગયા હોય. એવું છે. પણ આ
તમારું મને બતાતું નથી, એનું શું કરવું? અને મારા વિડીયોમાં નથી આવતું, તમે નથી દેખાતા મને. આનું કઈ રીતે કરતા હવે કઈ ખબર નથી પડતી. આમાં શું કરવું? ઈ બીજા ઓલા ભાઈ એમ લખતા હતા કે તમે બે બતાવશો. હું તો મારું તો બતાય જ છે. હવે મને ન બતાવ્યા ક્યાં સુધી? ત્યાં કોઈ છે નહીં, એને પૂછો ને. હા આવ્યા, જો આવ્યા. આવ્યા? જો ચેતનભાઈ એમ કે છે મને લાઈવ માં કેમ જોડતા નથી. ઈ ભલે જય માતા. જો હું એમને મોકલું છું પણ ઈ એક્સેપ્ટ નથી કરતા ત્યાંથી. હું મોકલું છું એમને અહીંથી. સુરેશભાઈ જય માતાજી. તમે એને ચેતનભાઈ ને લઈ લ્યો, હું આ સુરેશભાઈ ને કોમેન્ટ કરીને લખી લખે નાખું. છે કે જ્યાં સુધી એકાબીજીના ટાંટિયા ખેંચતા એવું બધું લખ્યું છે એમને. એમનો મુદ્દો હું સમજી ગયો કે પણ જૂના આગેવાનોને બધા સાઇડલાઇન કરો અને એક દેવી સમાજની નવી ટીમ ઊભી કરો, જેથી કરી સમાજના હક અધિકારો માટે થઈને લડી શકે. સમાજના વિકાસમાં થઈને મહેનત કરી શકે એવી ટીમો ઊભી કરવી જોઈએ. જૂનાને આગળ ધર્યા કરશો એટલે એમાં કોઈ ફરક પડે એમ નથી. સુરેશભાઈ જય માતાજી, કેમ છો ભાઈ? આપડા જૂના મિત્ર હો ભાઈ. આવ્યા? ચેતનભાઈ અંદર એમ કે છે કે જો આમાં શું છે, આપણે કોઈના વિરોધમાં લઈ ગઈ પણ હા સાચી વાત છે. મને કેમ નથી આવડતું? હું જોઉં જય માતાજી. આવડતું જ નથી નામાં. પણ આમાં ટચ કરી રાખું. ચેતનભાઈ કોમેન્ટ કરે છે, ઈ એવું લખે છે કે તમે બે મને બતાવશો, બરોબર? મેં હવે મોકલ્યું છે. કેમ થાય? કોક ભણેલા ને પૂછો. મારે ભાઈ ઘણી વાર છોકરાઓને પૂછવું પડે છે. નથી કરતા એ કોશિશ, સમજાઈ ગઈ? અમને નથી ફાવતું. એ બધું મને ખબર છે. એમને હું અહીંથી રિક્વેસ્ટ તો મોકલું છું. જો એલા ભાઈ કાઈ તાતિયા ટચ કરવું નથી એમ કે છે. એલા લાઈવ માં આવો. મને નથી આ ફાવતું. આ રહ્યું અરે કઈ ટચ કરવામાં તો શું થાય છે? લાઈક જવાબ દે, મેન કરે, મ્યુટ કરે, એવું બધું આવે છે. તો મેં આ જોવો હવે શું કરવાનું આમાં? આ આવ્યું બરાબર. હું તો મારે દબાવવું નું. चेतन साथरिया को लाइव पॉडकास्ट के जुड़ने के लिए कहना है. હાલો ઓકે દબ્યું. હા તો એને આ રિક્વેસ્ટ જાય છે પણ એ એક્સેપ્ટ નથી કરતા ને નથી. હા એવું જ છે. એમ કે છે કાઈ ટચ નથી કરવું એમ. ચોક્કસ કરું છું. એક વાર તો રિક્વેસ્ટ મોકલી છે. આમાં ભાઈ કોઈના ટાટિયા ખેંચવાની વાત નથી અને આ તો સમાજ હિતની બધી વાત છે. એટલે કોઈએ કાઈ ખોટું લગાડવું નહીં, કોઈએ માથે લેવું નહીં. બસ હા બરોબર ને? સમાજના પાયાનું કામ છે જે 2014-15 માં જે કામ બધું કરતા હતા ને જે યુવાનો અત્યારે ચેતનભાઈ
એક્ટિવ છે, એનું બ્લડ નું કામકાજ બહુ ફર્સ્ટ ક્લાસ છે. એમને કરાય ને મારે એક દી અને 2 દિવસે મારે તો એનો ફોન હોય જ છે. કેમ થયું? હે અજીતભાઈ, રિક્વેસ્ટ આવતી નથી એમ લખે છે. જોવો ચેતનભાઈ, રિક્વેસ્ટ તમારી જાતી નથી, એને તો જોડાવવું જ છે. મેં બધું તૈયારી કરી. હવે એમને કઈ રીતે હું અહીંથી ઓપ્શન દબવું છું? એનો ફોટો તમારામાં આવે છે? કોમેન્ટ કરેલો ફોટો આવે છે? હા અજીતભાઈ, હું અહીંથી મોકલું છું, પણ હવે કઈ રીતના રિક્વેસ્ટ નથી જાતી એમને એ નથી સમજાતું મને. એમ કે છે આ રિક્વેસ્ટ જો આવતી જ હું નથી. અહીંથી આ જોડેમાં ઓકે મતે દબાવું છું. તો એક્સેપ્ટ કરો ને ગઈ ઉભા રહ્યો. એ વિયા ગયા લગભગ. નથી ગયા, હા, નથી ગયા. ઈ લખે છે રિક્વેસ્ટ નથી આવતી એમ. અનિલભાઈએ તો મને સામેથી મોકલ્યું હતું. હવે એમને લાઈવ માં જોડાવા માટે થઈને મને કઈક હવે મેં તો મહેનત કરી લીધી આમાં. જુઓ, હું મારી રીતે પૂરી મહેનત કરું છું અહીંથી. 1 મિનિટ, તકनीक गड़बड़ी की वजह से નેટ નથી આવતું એમ લખતા હતા ભાઈ અનિલભાઈ. અનિલભાઈએ તો મને સામેથી મોકલ્યું હતું ને અનિલભાઈ જોડાય કેમ હતા. હવે આમાં મનસુખભાઈ, અમે ફરી વાર વાત હવે મને સેટિંગમાં હું ઓપ્શન દબાવું છું અહીંથી નથી આવતું. હવે હું અહીંથી વધુ કઈ મને અનુભવ નથી. બરાબર, હું અહીંથી મોકલું છું રિક્વેસ્ટ એમને, પણ હવે એમને કઈ રીતના નથી મળતું એ મને નથી સમજાતું. બરાબર, વાંધો નહીં, તો હવે આગળ વાત ચાલુ રાખો. હા. આમાં અનિલભાઈ વયા ગયા છે. હા, એ વિયા ગયા ચેતનભાઈ. ચેતનભાઈ વયા નથી ગયા, લગભગ હતા જ ત્યાં આગળ લખતા જ હતા ઈ. હવે મનસુખભાઈ, હા, આપણે સમાજના જે મુદ્દા રહ્યા ને એ બધા એકદમ ભૂલી નથી જવાનું કે મુદ્દા છોડી નથી દેવાના. આપણે ક્યાં બસ સમાજના કાર્યના વિકાસના કામો માટે અને સમાજના હક અધિકારો માટે અને સમાજની એકતા માટે અત્યારની નવી પેઢીએ શરૂઆત કરવી જોઈએ. હવે જૂના આગેવાનોએ ઘણું બધું લડી લીધું અને ઘણી બધી મહેનત કરી લીધી, પણ બધા નિષ્ફળ ગયા છે. તો પાછળની પેઢીએ પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ, મને એટલી ખબર પડે. આપણે ગમે ત્યારે ભાઈ જ્યાં જ્યાં જરૂર પડી, જ્યાં જ્યાં મીટિંગો થયું, જ્યાં જ્યાં ઓલું થયું, આપણે બધે આપણને બોલાવ્યા ત્યાં આપણે બધે ગયા જ છીએ. બરાબર, આપણે સમાજનું કામ પેલા થાય એવો લક્ષ મારો છે. એમ કોઈ પણ કામ હોય, એમ નાનું મોટું જે હોય આપણાથી જે બની શકે એવું કઈ નથી કે આ કરાવી જ નાખીશ ને આમ નહીં. અજીતભાઈ જેવા વ્યક્તિ આજે લાઈવ ડિબેટ છે, એમની 5 કે આગળ અને હાલ ઘણું બધું શીખવા. અત્યારે 11-12 જણા આપણો લાઈવ વિડીયો જોવે છે. હવે
લાઈવ ની રિક્વેસ્ટો ઘણી બધી મોકલી પણ હવે કઈ રીતના નથી એમને અને આગળ આપણે આ આ દેવી પૂજક સમાજના અમુક મુદ્દે ચર્ચા અવારનવાર કરતા રહીશું એવી આપણે કોશિશ કરીશું. ચેતનભાઈ, મનસુખભાઈ, આપણા સમાજનું શિક્ષણ કઈ રીતે વધે? કાંઈ વાંધો નહીં. આપણે જે 2014-15 ની બધી ફાઇલો છે આપણી પાસે, પછી જે કામ કર્યું ને કે આ તાલુકામાં પ્લોટ નું કર્યું, પછી આ તાલુકામાં રાશન કાર્ડ નું કર્યું, અહીંયા વિધવા સહાય ના ફોર્મ ભર્યા, એ બધી આપણી પાસે ફાઇલો છે. એ એક દી આપણે છે ને દિવસનું લાઈવ રાખી અને બધી ફાઇલો મૂકશું સામે, બધાના નંબર, નામ અને બધું આપણે મૂકશું. અને સરકારના એવા પરિપત્ર છે, જોવો એવા પરિપત્ર છે કેન્દ્ર સરકારના અને ગુજરાત સરકારના, કે તમારી પાસે એક પણ જાતનો પુરાવો ન હોય. જો અનિલભાઈ આવ્યા, એમાં એવું લખે છે એક પછી એક. અનિલભાઈ ને મોકલો તો. અનિલભાઈ ને રિક્વેસ્ટ મોકલો તો. ચેતનભાઈ હવે નથી જોતા અત્યારે વિડીયો. અનિલભાઈ ને મોકલો. હાલો અનિલભાઈ મોકલો તો. બરાબર, અમે કઈ રીતના આ જો અનિલભાઈ ને રિક્વેસ્ટ મોકલું છું. જો રિક્વેસ્ટ મોકલી, જેમ અગાઉ મેં ચેતનભાઈ ને મોકલી છે ઘણી વાર રિક્વેસ્ટ. ગોપાલભાઈ જોવે છે કે ભાઈ શુભેચ્છા, જય માતાજી ગોપાલભાઈ મીઠાપરા, કેમ છો બાળ બસા? મજામાં? મનસુખભાઈ ની અને મારી ચર્ચા એ જ હતી કે સમાજના મેન મુદ્દા છે એ મુદ્દાએથી આપણે ભટકી નથી જવું. હમણાં 4-5 વર્ષથી સમાજ મેન મુદ્દાને છોડી દીધા છે અને બીજા મુદ્દાઓ લઈને સમાજની બદનામી, સમાજને કઈ રીતે બદનામ થાય, જો આપણે હું ચર્ચા કરવી તો સમાજ બદનામ થાય, એવી ચર્ચાઓ ચાલુ રહેશે સોશિયલ મીડિયામાં. અજીતભાઈ, અનિલભાઈ ને મોકલી. આપણું લાઈવ પરફોર્મન્સ સારું હાલે છે કે આપણા વિડીયો વધુ હાલે છે, પણ વધુ સમાજ બદનામ થાય છે, મને એટલું દેખાય છે. તો વાંધો નહીં ગોપાલભાઈ. અને માતાજીના માંડવાનો મુદ્દો રહ્યો ને, એ આપણા આસ્થા અને શ્રદ્ધાનો મુદ્દો છે. એ સમસ્ત સમાજે ભેગા થવું પડે. જેટલા માતાજી ઉપર શ્રદ્ધા ધરાવે છે, જેટલા માતાજીને ખૂબ માને છે, એ બધાએ એક સમાજની મીટિંગ કરવી પડે, ભેગી કરવી, બધાને ભેગા થવું પડે અને ન્યા નિર્ણય લેવાય કે આપણા સમાજ માટે શું કરવું, શું ન કરવું. સોશિયલ મીડિયામાં મુદ્દો ચગાવવાથી શું થવાનું છે? ડાક ડમરૂ નો કાર્યક્રમ જે જયારે વિજયભાઈ સાથળિયા, પછી ચેતનભાઈ સાથળિયા અને બીજું કોણ ગોપાલભાઈ, પછી એવા ઘણા બધા નામ છે મારી પાસે. જયારે આપણે ઓલા વિડિયા વાયરલ થતા હતા ત્યારે આપણે બધાને ફોન કરતા હતા કે ભાઈ તમે આ જનાવરમાં ઓલા મૂકોમાં. ઈ પછી આપણે ક્યાંય હજી લગી જોયું નથી જનાવર ના વિડિયા કે આ કે તે એવું, બરોબર. અને દેવ ડાયરો ઈ તો એક આપણી સંસ્કૃતિ ને આપણી પરંપરા છે. આપણા સમાજના જે કલાકારો છે એને માતાજીએ સરસ્વતીએ જે બુદ્ધિ આપી છે એ પ્રમાણે ઈ એને આપણે આખી રાત એના ગુણગાન ગાય છે. તો એનાથી ક્યાં રેડ પડવાની છે? અને જયારે વિજયભાઈ સાથળિયા મારે આમ લગભગ 4-5 દિવસ પહેલા વાત થઈ હતી, ત્યારે મને વિજયભાઈ કહેતા હતા મને કે ઈ તો જયારે પેલા બધા લોકો કરતા હતા, કારણ કે આપણા સમાજમાં ભણતર ઓછું છે એટલે એને ખબર નથી પેલા. પછી આ લોકોએ બધાએ મુદ્દો ઉપાડ્યો કે ભાઈ આ તમે આ વિડિયા બંધ કરો, ના ઓલું કરો, ફોનમાં પાડીને મૂકતા હતા. અને વિડિયા વાળો કોઈ જનાવર નું ક્યાં મૂકે છે? તમે મને એક પણ કેસેટ બતાવો. અને ઈ આખા સમાજ નો મુદ્દો છે. બાકી જે વિડિયા વાળા જે અત્યારે આપણે માનો કે ડાક ડમરૂ નો કાર્યક્રમ કરે છે, એમાં ઈ તો આપણી એક આપણા સમાજની પરંપરા અને આપણા માતાજીના જે ગુણગાન છે ઈ ગાય છે, બરોબર.
એમાં જે આપણે ઓલું જે બધું માતાજી જમે છે ઈ ક્યાંય નથી પણ આવતું. વિજયભાઈ ને લગભગ 2014-15 માં જ આ મુદ્દો હા. ઉચકો હતો. ત્યારે વિજયભાઈ ના ઘણા હજી આજની તારીખમાં મારી પાસે કદાચ રેકોર્ડિંગ મેમરી કાર્ડમાં હા પીડ્યા છે. હા ઈ પછી ઈ કાંઈ આવતું નથી. બરોબર, તો હવે આ તો આપણો દેવ ડાયરો ને ઈ બધું થાય છે, આખી રાત આપણા રમે એની વાર્તા કરે, તો ઈ કઈ રીતે ઓલું થાય એમ? હમ. મનસુખભાઈ, હું તો આપણા દેવી પૂજક સમાજના જેટલા પણ લાઈવ ચેનલો વાળા છે એ બધાને એક નાનકડી એવી રિક્વેસ્ટ કરું છું કે સમાજનું તમે લાઈવ પરફોર્મન્સ બતાવો, અને એમાં કોઈ કલાકારો ગાતા હોય, ડાકલા વાગતા હોય અને ભૂવા ધૂણતા હોય, કોઈ ઝીલણીયામાં રમત રમતા હોય, આવું બધું આટલા ન પૂરતું કરો રાખો તો વધુ સારું. બરાબર? હા, એનાથી ભાઈ, બધું આપણે તમે કોઈ લાઈવમાં પૂજા આવી વિધિ જાઓ, હોય ચર્ચા માતાજીના કરી. મંદિર મઢની અંદર, એ બધું લાઈવમાં ન લેવામાં આવે, આટલું બધું આટલી ધ્યાન રાખવામાં આવે બસ. અને બીજું, વિજયભાઈ કલાકારોને ખાસ કહું તો કે તમે માતાજી રાગ રાગણી કરો છો, ઝૂલણા ગાઓ છો, અને સમાજ તમારું સાંભળે છે. બરાબર? આખો સમાજ. એટલે સાથે સાથે સમાજની જાગૃતિના મુદ્દાને ઉઠાવતા રહેજો. સમાજમાં શિક્ષણ કઈ રીતે આવે અને વધે, બાળકોને આપણા સમાજના ભણાવે કઈ રીતે, ઈ બાબતે ચર્ચા કરતા રહેજો ભેગા ભેગી. દરેક માંડવાની અંદર થોડી થોડી સમાજની જાગૃતિની વાત કરતા રહેજો. સમાજની એકતા વધે એવા મુદ્દાઓ કલાકારોને બોલતા રહેવું જોઈએ, કારણ કે એમનું યુટ્યુબમાં લાઈવ કાયમ રહેવાનું છે. બરાબર? જો આમાં લખે છે હા. વિપુલભાઈ અત્યારે સોશિયલ મીડિયાની દુનિયા અત્યારે સોશિયલ મીડિયાથી જ બધું હાલે, તો કોઈના લાઈના ધંધા ભાંગવાના આપણે મીડિયા પ્રયત્નો નથી. બસ એક નો સારું પૂજાઓ સારું બતાવવું. જયંતિભાઈ કરીને છે, કોણ છે? હવે હું તમને એમ કઉ છું, ઓલા અનિલભાઈ લાઈવ જોડે છે, એને લઈ લ્યો, એને કઈ કોમેન્ટ નહીં, તમે લાઈવ માં વૈયા આવો. બરોબર? હા, હું એમને રિક્વેસ્ટ મોકલું અને છું. જોવો, નથી અત્યારે જોતા. અરે જોવે છે, આમાં કોમેન્ટ કરે, મને વસાય છે ને. જય માતાજી ભાઈ. હવે મારું કહેવાનું એવું છે કે અનિલભાઈ મીઠાપરા, હે, હા, અનિલભાઈ મીઠાપરા જોવે છે. એમને જય મોકલું છું. અનિલભાઈ મીઠાપરા નહીં, અનિલભાઈ ચેખલિયા જોતા હતા આગળ, એને કોમેન્ટ કરી જ છે ભાઈ. હવે જો જયારે હું તમને એમ કેવા માંગુ છું કે વિજયભાઈ સાથળિયા રે મારે 4-5 દિવસ પહેલા વાત થઈ હતી. એને જયારે 14-15 માં આ મુદ્દો આવ્યો હતો, એક વાર આપણામાં કોકે મૂક્યું હતું ફેસબુકમાં ને એમાં, પછી વિજયભાઈએ મારી પાસે ઈ મુદ્દો ઉપાડ્યો હતો, અને એનું રેકોર્ડિંગ લગભગ હશે, ક્યાંક પડ્યું હશે. પછી આપણે જે વીડિયા વાળા છે, ઈ આપણે જે માતાજી જમતા હોય, ઈ તો મેં તો હજી લગી ક્યાંય જોયું જ નથી કે ભાઈ આ એને માતાજી જમે છે ઈ મૂક્યું. તો આપણા સમાજની પરંપરા, આપણા સમાજની સંસ્કૃતિ જે છે, આપણા ધર્મની જે વાતો છે, એ કલાકારો બધા ઈ વાતો કરે છે, અને આખી રાત રમે છે, અને એન માતાજીના ગુણગાન ગાય છે. હા હા, એમાં ઈ ક્યાં બીજો ક્યાં વાત જ આવે છે કઈ? અને આ તો આખા સમાજનું છે, અને ઈ તો પૈસા દઈને લાવ્યા હોય અને તઈ ઈ ગયા હોય. જો અનિલભાઈ લાઈવ માં છે, પછી આમાં શું લખે છે, લાઈવ માં એક પછી એક આવશે. કોલેબોરેશન તો હવે હું અનિલભાઈ, મારી વાત, હા, હું એમ કઉ છું, ખમો હું નીકળી જાઉં અને અનિલભાઈ ને લઈ લ્યો. હા, હા હા, એમ હું નીકળી જાવ અને અનિલભાઈ ને લઈ લ્યો. હાલો. જય માતાજી મનસુખભાઈ. હા, જય માતાજી, જય માતાજી. હાલો, હું નીકળું છું, ખમજો. જોતા રહેજો લાઈવ. હા, લાઈવ માં તો હું રહીશ જ ને. એ હારું. 1 મિનિટ, 1 મિનિટ. અનિલભાઈ ને લઈ લ્યો. હવે સુરેશભાઈ દૂધમલિયા, હવે તમારી થોડીક વાત કરું તો તમે એવું લખો છો કે કલાકારનો સમાજને વિકાસ માટે
કામ કરવું તે કરવું નથી, ખાલી પૈસા કમાવાનું કરે છે. બરાબર. હવે આજથી થોડાક વર્ષો પહેલા સોશિયલ મીડિયાનું કોઈ માધ્યમ હતું નહીં. ત્યારે કલાકારો ઓછા હતા અને કલાકારોએ થોડુંક સમજવું જોઈએ કે તમે સ્ટેજ ઉપરથી શું બોલો તો સમાજ શું બોલો તો સારું લાગે સમાજને, અને સમાજ તમારું થોડું ઘણું સાંભળે. અને બીજું કે શું ન બોલવું જોઈએ એવો એક દાખલાનો વિડીયો મેં મૂક્યો હતો કે કલાકારે એવું ન સ્ટેજ ઉપર બેઠા બેઠા એવું ન બોલાય. હા, આપણે એક ભાઈ નો વિડીયો વાયરલ થયો હતો કલાકારનો. એમને એ રીતે સમાજને સંદેશો ન અપાય. તમારા હાથમાં માયક છે, સમાજ તમારું સાંભળે છે, તમારા ગાવાથી સમાજના ભુવાઓ ધૂણવા માંડે છે, તો તમારે એ રીતના વાત ન કરાય કે આવી રીતે આમ કરવું, આમ કરો, આવું બધું ન કહેવાય. જે અત્યારે હું એ મુદ્દો વધુ ચર્ચા કરવા માંગતો નથી. કલાકારોને તે અત્યારે થોડું ઘણું ભણેલા હોય ને તો થોડુંક સમાજની જાગૃતિ માટે, શિક્ષણનો મુદ્દો, સમાજની એકતા કેમ વધે એ માટે થઈને કોશિશ કરતા રહેવું પડે એમને દરેક માંડવાની અંદર. બરાબર. કલાકારોને સમાજની કઈ પડી જ નથી. જો પડી જ હોય તો મનસુખ રાઠોડ દેવી ધર્મ વિશે જે અભદ્ર શબ્દો કહે છે. સંજયભાઈ, જય માતાજી. તમારી વાત હું સમજુ છું. હવે એવો કલાકારમાં હંપ હોવો જોઈએ અને દરેક કલાકારોએ તે શરૂઆત કરવી જોઈએ. આ જે કઈ આપણા દેવી ધર્મ વિશે અભદ્ર વાણી અને મનસુખ રાઠોડે જે કઈ પણ વિરોધ કરે છે એ બાબતે સુરેશભાઈ દૂધમલિયા, આપણે સમાજ હિતની ચર્ચા કરવા માટે થઈને જે સમાજ જે ગલત માર્ગે ભટકી જાય છે અને મારી સાથે કોઈ 50-100 માણસ જોડાતા હોય અને મારી સાથે કોઈ 50-100 માણસ મારી સાથે જોડાતો હોય, મારું સોશિયલ મીડિયા પરફોર્મન્સ સારું હોય તો એનો અર્થ મારે એ ન લેવાય કે સમાજને સમાજ હું કે છે એમ કરશે જ તે. એમ એ બધો આપણો એમ છે ખોટો. સુરેશભાઈ, સમાજના મુદ્દા, આપણા સમાજને હક અધિકારો કેમ નથી મળતા એ ઘણા બધા મુદ્દા છે. આપણા સમાજના પાયાનો વિકાસ કેમ નથી થતો એ મુદ્દા છે. સમાજની એકતા કેમ નથી થતી એ મુદ્દો છે. બરાબર. અનિલભાઈ મીઠાપરા, જય માતાજી ભાઈ. કાલે અમે લાઈવ થઈશું કે કેમ એ બધું કાલે પોસ્ટ કરીને જરૂર જણાવશું. આજે થોડુંક હું કે આજે પહેલા લાઈવ થવાનું થયું છે અને આમાં હું અમુક મિત્રોને રિક્વેસ્ટ મોકલું છું, છતાં એમને એક્સેપ્ટ ત્યાંથી લાઈવમાં જોડાઈ નથી શકતા. અને હું તો દિલથી હકીકત 2014-15 શરૂઆત કરી હતી સોશિયલ મીડિયા, તો મારે મારા ગામની અંદર દેવી પૂજક સમાજનો વિકાસ કેમ થાય એ માટે મેં કોશિશો ઘણી બધી કરી, પણ અંતે થાકીને બેસી જવું પડે છે. કેમ કે એ રીતનું બધું ગોઠવણી કરેલી છે કે સમાજના આપણે નાના મોટા કામો કરવા હોય છતાં આપણાથી નથી બની શકતા. પણ કોશિશ આપણી ચાલુ રાખવી પડે અને સમાજના જે મેન રહ્યું ને આપણા સમાજના આગળ લાવવો હોય, આપણો સમાજ
ખૂબ પ્રગતિ કરે એ માટે થઈને આપણા સમાજના પાયાના વિકાસના કામોમાં મહેનત કરવી પડશે. આપણા સમાજમાં અત્યારના ભવિષ્યના બાળકો રહ્યા એ વધુમાં વધુ ભણે અને થોડો ઘણો શિક્ષિત આપણા બાળક બને તો એને ઈ ભણતર છે ને ત્રીજી આંખ છે. બરાબર. થોડું ઘણું ભણેલો હશે ને તો ઘણું બધું વિચારી શકશે દુનિયાને માટે. બરાબર. દુનિયામાં શું હાલે છે અને અને કયા કયા મુદ્દે આપણા હક અધિકારો માટે કેવી રીતના લડવું પડે એ થોડું ઘણું ભણેલો માણસ હશે ને તો એને ઘણો બધો અનુભવ આવશે. અને સરકારની સામે બે શબ્દ બોલવા આવશે ને તો એ થોડું ભણેલો માણસ હશે ને એ બોલી શકશે. એટલે આપણે આપણા જે 4-5 મુદ્દા છે ને સમાજના એ જ આગળ રાખવા જોઈએ. અને કોઈ માતાજીના માંડવાનો કોઈ સમાજની પ્રથા પરંપરાનો અને આ બધા મુદ્દા આગળ ધરીને આપણે હાલ્યા જેવું નથી એની. બરાબર. એ જે માતાજી છે, આપણા દેવી દાદા છે, આપણું ધર્મ છે, એ બધું આપણી શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે. એ આપણા દિલમાં જ હોય. એટલા માટે થઈને એનો કોઈ મુદ્દો બનાવવાનો ન હોય. એનો મુદ્દો બનાવીને શું લાભ મળવાનો છે તમને કોઈ? બરાબર. એટલે આજે આટલું જ લાઈવ રાખું છું. બરાબર. હવે આજે મેં સવારે પોસ્ટ કરી હતી એટલે નહીં આવું તો મને એમ થાય કે ફેસબુકમાં ઘણા બધા મિત્રોને એવું લાગશે કે આ ખાલી પોસ્ટ લખવા પૂરતા તે મૂક્યું વિશે પણ નહીં. એટલે આજે શરૂઆત કરી અને મારી સાથે જે લાઈવમાં જોડાયા હોય એ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સમાજના મેન મુદ્દે અને મેન લક્ષ્ય ચોક્કસપણે લાઈવ થતા રહીશું. બરાબર. હા. અને જે કોઈ સમાજના પાયાના વિકાસના કામો કરતા છીએ એને હું દિલથી શુભકામનાઓ પાઠવું છું. અને સમાજ તો જ આગળ આવશે. બરાબર. નકર સમાજ કોઈ આગળ આવે નહીં. બરાબર. જય માતાજી વિનોદભાઈ ભોજવિયા. જય માતાજી. સમાજે એટલું યાદ રાખવાની જરૂર છે કે 7-8-10 વર્ષથી શરૂઆત થઈ છે હક અધિકારો માટે લડવાની. અને અત્યારે આપણે સરકાર સામે પણ કહીએ છીએ કે ભાઈ અમારા હક અધિકારો ક્યાં અટવાયા છે, અમારા સમાજને કેમ લાભો નથી મળતા. હા મનસુખભાઈ, બાબા સાહેબ આંબેડકરે કીધું છે કે ભણતર સિંહણનું દૂધ છે, જે એ પીશે એ દહાડ નાખી એકશે. બરાબર. આમાં મારે કોઈ અંગત કે કોઈનો વિરોધ કે કોઈની યારે કોઈ એવી કોઈ દુશ્મનાવટ નથી કે વિરોધ નથી, વાંધો નથી. પણ હમણાં સમાજ છે ને 4-5 વર્ષથી કયા મુદ્દે ભટકે છે ને શા માટે સોશિયલ મીડિયા યુઝ કરે છે એ બધો અલગ વિષય ઉભો થઈ ગયો. બરાબર. તો આજે જે કોઈ લાઈવમાં મિત્રો જોડાયા છે એ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે 1-2 કલાક સુધી આ લાઈવ જોવામાં સાથ આપ્યો છે. હા, આ ચોક્કસ સુરેશભાઈ, પહેલી કોમેન્ટ હું વાંચીશ, પણ પછી છે ને હું વ્યવસ્થિત રીતે લાઈવ કરવાનો પ્રયત્ન કરીશ. બરાબર. આમાં માતાજીના માંડવાનો મુદ્દો હોય તો શું છે, કે કોઈને લાઈવ થવાનો મુદ્દો હોય, કે લાઈવ ચેનલ વાળાનો મુદ્દો હોય તો શું છે, કે એ તો અંદર મુદ્દા ઉછાળા કરવાનું અને લડ્યા કરવાનું, બસ એટલા મુદ્દેથી આપણો સમાજ આગળ નથી આવવાનો. આપણા મેન મુદ્દે લડતા રહેવું જોઈએ. આપણે અનિલભાઈ શેખલિયા કાલે થોડુંક સેટિંગ
સેટિંગની તૈયારી કરી આપજો, જેથી કરીને કાલ આપણે કોશિશ કરીશું લાઈવ જો થવાનો મેળ આવે તો, બરાબર. અને આગેવાનો ઘણા બધા લડતા હતા, પણ અમે બધા ખામોશ થઈને બેસી ગયા છે. કોઈને કોઈ ઇન્ટરેસ્ટ નથી, બરાબર. અને આજ આપણા કરતા દરેક સમાજ ક્યાંથી ને ક્યાં આગળ નીકળી ગયા, બરાબર. એ વિચાર્યા જેવી બાબત છે. અને આપણે આંતરિક વિખવાદ, આંતરિક ઈર્ષ્યા, આંતરિક દુશ્મની, આ બધું આપણે સોશિયલ મીડિયામાં લાવીને મૂકી દેવી છે, બરાબર. ઇન્સ્ટાગ્રામની અંદર મન ફાવે તેવી ગાળો બોલીને વિડીયો બનાવવા, આ બધા વિડીયો સોશિયલ મીડિયામાં કરતા હોય, બરાબર. એટલે ઘણો બધો આપણે વિચાર કરવાની જરૂર છે. અને સમાજ કઈ રીતે જાગૃત બને અને સમાજના હક અધિકારો, શિક્ષણ મુદ્દે, પછી સમાજની એકતા કઈ રીતે વધે એ માટે ચર્ચા કરતો રહે સમાજ આપણો સોશિયલ મીડિયામાં જાગૃત થઈ. જાગૃતિનો અર્થ એ નથી કે તમે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી શકો છો અને તમે વિડીયો કંઈક બનાવીને ખૂબ સારી લાઈક વ્યૂઝ મેળવી શકો છો, એનો અર્થ એ જાગૃતિ નથી. સમાજની દિલમાં થોડીક ભાવના હોવી જોઈએ કે મારો સમાજ છે આ, અને મારા સમાજ માટે થઈને મારે હું કરું તો લડી શકું, અને કઈ રીતે મારા સમાજને હક અધિકારો અપાવી શકું, કઈ રીતે મારા સમાજનો પાયાનો વિકાસ થાય. પણ જેમ જેમ સોશિયલ મીડિયા બધાના હાથમાં આવ્યું એમ સમાજ જુદો જુદો પડતો ગયો, બરાબર. એ આજે જય માતાજી. બસ ફરી કોઈ વાર લાઈવ થવાનો પ્રયત્ન કરીશું અને સમાજના મેન મુદ્દે જ આવશું, બરાબર. મેન મુદ્દે વાત કરીશું આપણે ચોક્કસ. એ મારી સાથે જોડાયા એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય માતાજી ભાઈઓ.